સ્વામિનારાયણ મંદિર દ્વારા આજ જળ જીરણી 11 હોવાથી સ્નાન કરવા ગયા હતા અને યુવક ડૂબ્યો. દરિયાના મોજામાં યુવક આવતા ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. મહુવાના દરિયામાં ડૂબ્યા 2 યુવકો. દરિયામાં નહાવા ગયેલા 2 યુવકો ડૂબ્યા. મહુવાના દરિયાકાંઠે રહેલા સ્થાનિક તરવીયા બંનેને બહાર કાઢ્યા. સ્થાનિક તરવીયા રાહુલભાઈ તેમજ અન્ય એક યુવક ડૂબી રહેલ બંને યુવકને બહાર કાઢ્યા. બંને યુવકને સારવાર અર્થે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યોગેશભાઈ નામના યુવકને મૃત્યુ જાહેર કરેલ, જ્યારે અન્ય એકની હાલ સારવાર ચાલી રહી છે. અમે આ જળજીરણી 11 જગ્યા ભવાની મંદિર ગયા હતા. 100-125 વિદ્યાર્થી અને હરિભક્તો. તો ત્યાં નવા ગયા તો ભાઈ થોડોક ઊંડા ઉઈ ગયા. 3 જણા હતા, એમાંથી 2 નો બચાવ થઈ ગયો, એક એક્સપર્ટ થઈ ગયા છે. કેટલા જણા ટોટલ ગયા? 100 ટ્રેક્ટર લઈ ગયા હતા. અને આ ભાઈનું નામ શું? મુકુંદ. અને જે એક્સપર્ટ થઈ ગઈ ભાઈનું નામ? એનું નામ બહુ યાદ નથી મને. બ્લુ ડાયમંડ હોટલ છે ને પાછળ રહી છે. એ ક્યાં કામ લાગે? અહીં મવાન જ છે. એના પપ્પાનું નામ? રમેશભાઈ છે. રમેશભાઈ બાબા. રમેશભાઈનો દીકરો? હા. ત્યાં મંદિરે એ દેવલદાર નું કામ કરે છે.